સુરત પોલીસે અડાજણ વિસ્તારમાં આવેલ બુલેવાડ કોમ્પ્લેક્સમાં દરોડા પાડી પોર્ન વિડીયો વેચાણ કરતી ગેંગનો પર્દાફાશ કર્યો। આરોપીએ જસ્ટ વિઝનરી એન્ટરટેનમેન્ટ અને ફોર પાયરેટ્સ વેન્ચર્સ LLP નામની કંપનીઓ મારફતે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવતા હતા। સુરત પોલીસે અડાજણ વિસ્તારમાં આવેલા બુલેવાડ કોમ્પ્લેક્સમાં દરોડા પાડી પોર્ન વિડીયો વેચાણ કરતી ગેંગનો પર્દાફાશ કર્યો। આરોપીએ જસ્ટ વિઝનરી એન્ટરટેનમેન્ટ અને ફોર પાયરેટ્સ વેન્ચર્સ LLP નામની કંપનીઓ મારફતે આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતા હતા। પોલીસે મોહમ્મદ ઇરફાન અંસારી, વિનેશ કુમાર પટેલ, પુંજન પટેલ, મયુર કુમાર પરમાર, જેમિન ડોબરિયા, શ્વેતુલ ડોબરિયા, હર્ષલ પટેલ, વેલન ગોંડલિયાની ધરપકડ કરી છે। આરોપીઓ ઓનલાઈન પરફ્યુમના વેપારમાં આડમાં પ્રતિબંધિત પોર્ન વિડીયો વેચતા હતા। આરોપીએ VPN દ્વારા વિવિધ પોર્ન વેબસાઇટ પરથી વિડીયો ડાઉનલોડ કરી વસાબી સર્વરમાં અપલોડ કરતા હતા। તેઓ ઝેલેફિન એપ્લિકેશનને મોડિફાય કરી અલગ અલગ પેકેજ બનાવી ગ્રાહકો પાસેથી પૈસા પડાવતા હતા। 1 મહિનાનું પેકેજ ₹699, 3 મહિનાનું ₹1199 અને વાર્ષિક પેકેજ ₹4999 માં વેચતા હતા। પોલીસે 46 મોબાઈલ ફોન, 7 લેપટોપ અને 1 CPU, રોકડ રકમ, ચેકબુક, ડેબિટ કાર્ડ કુલ 11.90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની એક્ટ 2023ની વિવિધ કલમો હેઠળ ગુનો પણ નોંધવામાં આવ્યો છે। SOGને એવી માહિતી મળી હતી કે અમુક વ્યક્તિઓ અમુક જગ્યાથી પોતે લિંક આપીને મંથલી 3 મહિનાના 1 વર્ષના એવા પેકેજ આપી અને પોર્ન વિડીયોનું વેચાણ કરી રહ્યા છે। તો SOGની ટીમ જ્યારે ત્યાં ગઈ ત્યારે અડાજણના બોલવાડ કોમ્પ્લેક્સમાં 4થા માળે અને ઓબરન કોમ્પ્લેક્સના 4થા માળે જસ્ટ વિઝનરી એન્ટરટેનમેન્ટ કરીને એની ઓફિસ ચાલતી હતી અને ત્યાં એક ઘણા બધા લોકો ફોન ઉપર TM પરફ્યુમનું વેચાણ કરી રહ્યા હતા। ત્યારબાદ ત્યાં તપાસ કરતાં માલુમ પડ્યું કે આ લોકો જે છે એ પોતાનું એક વાસાબી સર્વર ઊભું કરેલું અને પોતાના સર્વર ઉપર જે પોર્ન વેબસાઇટ છે જેમ કે બ્રાઝર છે, પછી પોર્ન હબ છે, પછી ફેક ટેક્સી છે, આવી બધી જે વેબસાઇટ છે જે અમુક ભારતમાં પ્રતિબંધિત છે અને અમુક જે છે એ પ્રીમિયમ ચાર્જ કરે છે, તો એના ઉપરથી એ લોકો વિડીયો ડાઉનલોડ કરી અને પોતાના સર્વર ઉપર મૂકી અને એનો એક્સેસ આ લોકો આપતા હતા। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।